આજે ભગવાન શ્રી પરશુરામજીની જન્મોત્સવના પાવન અવસર પર આર્યાવ્રત બ્રાહ્મણ સમાજ વડોદરા દ્વારા ભવરલાલ ગોળની અધ્યક્ષતામાં ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રામાં સમાજના હોદ્દેદાર, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. દર વર્ષે આયોજિત થતી આ શોભાયાત્રા આ વર્ષે પણ વિશેષ ભવ્યતા સાથે યોજાઈ. યાત્રામાં ભગવાન શ્રી રાધેશ્યામ સીતારામની વેશભૂષામાં સજ્જ આકૃતિઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની, જેને જોવા લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થળે સ્થળે ભક્તો માટે છાશ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું. સાથે સાથે કોઠી ચાર રસ્તા ખાતે આવેલ મનમોહન સમોસા, મનમોહન વડાપાઉં દ્વારા ફટાકડાની લૂમ ફોડી પુષ્પગુચ્છ વરસાવી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમજ દર વર્ષે શોભાયાત્રાના સ્વાગતમાં ખાસ મુસ્લિમ બિરાદર અમીનભાઈ શેખ જોડાઈને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે, જેના કારણે યાત્રામાં સેવા અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળ્યો. આ શોભાયાત્રામાં માત્ર બ્રાહ્મણ સમાજ જ નહીં, પરંતુ અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા, જે સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તો સાથે યાત્રા મહેસાણા નગરથી પ્રારંભ થઈ નિઝામપુરા, કમાટીબાગ, કાલાઘોડા, કોઠી ચાર રસ્તા અને રાજમહેલ રોડ મારફત લાલબાગ ખાતે આવી કાશી વિશ્વનાથ મંદિરે પહોંચી હતી. રિપોર્ટર જયભાઈ ભગિયા, A to Z ન્યૂઝ, બરોડા. આજે 19 તારીખ અક્ષય તૃતીયા એટલે ખાતરી ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામનું જન્મોત્સવ. જે ભગવાન શ્રી પરશુરામ શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા એવા ભગવાન શ્રી પરશુરામનો આજે જન્મોત્સવ છે, જેની શોભાયાત્રા મહેસાણા નગરથી નીકળી ફતેગંજ, નિઝામપુરા, કોઠી ચાર રસ્તા થઈ કાશી વિશ્વનાથ મંદિરે સંપૂર્ણ થશે. એની આજે અમે સ્વાગત કરવા માટે અહીંયા ઊભા છીએ. મનમોહન સમોસા, કોઠી ચાર રસ્તા. આજે અહીંયા કોઠી ચાર રસ્તા ઉપર આજે અમારા પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે આજે કોઠી ચાર રસ્તા પર મનમોહન સમોસા અને મનમોહન વડાપાઉંના તરફથી ભવ્ય સ્વાગત રાખવામાં આવ્યું હતું. અને આ સ્વાગત છેલ્લા કેટલાક વર્ષોથી કરવામાં આવે છે. અને અહીંયા બધા નાના મોટા અગ્રણીઓ બધા મળીને અહીંયા સ્વાગત કરે છે. અને બહુ આતિશબાજી બી કરવામાં આવી હતી. અને અહીંયા બધા જ જે નાના મોટા છે એ બહુ ખુશ છે. અને કે આ જે પરશુરામ જન્મોત્સવ છે એ બહુ સારી રીતે ઉજવવામાં આવે છે અહીંયા.